વડોદરામાં હરણી બોટ દુર્ઘટનાના લાંબા સમયથી રાજ્ય સરકારે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ કરવાના નિર્દેશ આપ્યા હતા, જેના પગલે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ કરી દેવાઈ હતી. હવે લાંબા સમય બાદ સાબરમતી નદીમાં ફરી હિલચાલ શરૂ થઈ છે. રિવરફ્રન્ટ ખાતે મોટા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેને લઈને સેંકડો નાની બોટ રાખવામાં આવી. ધાર્મિક કાર્યક્રમને લઈને બોટનું રંગરોગાન કરાયું. રિવરફ્રન્ટમાં આયોજિત ધાર્મિક કાર્યક્રમને મંજૂરી અપાય છે કે નહીં તે અંગે એબીપી અસ્મિતાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેનો સંપર્ક કરતા તેને ધાર્મિક આયોજનની મંજૂરી માટે એએમસી ખાતે મીટિંગ મળી હતી, જેમાં આયોજકો અને એએમસીના અધિકારી પદાધિકારીઓ વચ્ચે બેઠક મળી હતી. ફાયર વિભાગની મંજૂરી માટે જરૂરી ફોર્મ આયોજકોને આપવામાં આવ્યા છે. ફોર્મ ડોક્યુમેન્ટ રજૂ કર્યા બાદ બોટિંગની મંજૂરી આપવી કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે. બોટિંગ માટે રાજ્ય સરકારની નવી એસઓપીનું પાલન કરવાનો ચીફ ફાયર ઓફિસરે દાવો કર્યો. જોકે હજુ સુધી બોટિંગને કોઈ મંજૂરી ન અપાયાનું સ્પષ્ટ કર્યું. 7મી ડિસેમ્બરના ધાર્મિક આયોજન કરાયું હોવાની માહિતી મળી છે. વડોદરામાં સર્જાયેલા હરણી દુર્ઘટના બાદ રાજ્યમાં તળાવો અને નદીઓમાં લાંબા સમયથી બોટિંગ બંધ હતું, પરંતુ હાલ તમે આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એક ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને આ ધાર્મિક કાર્યક્રમમાં આયોજન માટે અહીં બોટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સીધા દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો. મોટી સંખ્યામાં અહીં બોટ લાવવામાં આવી છે અને આ બોટનો ઉપયોગ ધાર્મિક કાર્યક્રમમાં કરવામાં આવે છે. બોટિંગ માટેનું જે વ્યવસ્થા છે, રંગારોગાન છે, તે પણ હાલમાં ચાલી રહ્યું છે અને હાલમાં આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે ધાર્મિક કાર્યક્રમ છે તેને લઈને હાલમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ છે. હવે જોવું રહ્યું કે આ બોટિંગ દરમિયાન જે કોઈ પણ જે સલામતીના જે ધારાધોરણો છે તે અંગે મંજૂરી લેવામાં આવી છે કે નહીં તે પણ એક મોટો યજ્ઞ પ્રશ્ન છે. કેમેરા પર્સન કમલેશ પટેલ સાથે ચેતન બામણિયા, एबीपी अस्मिता, अहमदाबाद. जो प्रोग्राम होने वाले अपने अहमदाबाद रिवर फ्रंट पे 7 दिसंबर का जो प्रोग्राम है, इसके लिए 21 नवंबर को एक स्थल पे मीटिंग हुई थी, जिसमें सभी डिपार्टमेंट के उच्च पदाधिकारी और साथ में स्टैंडिंग कमेटी के चेयरपर्सन भी उपस्थित थे, जिस दौरान पूरा डिस्कशन हुआ कि कहाँ कैसे प्रोग्राम होगा. उसी दौरान जो फायर से रिलेटेड जो परमिशंस होती है उनका भी बात की गई. उसके लिए क्या क्या रिक्वायरमेंट है वो भी उनको शेयर किया गया और ऑर्गेनाइज़र आज उसे अप्लाई करने वाले हैं. जो टेम्पररी स्ट्रक्चर बनेगा उसके लिए परमिशन ऑप्ट करने के बाद ही वो प्रोग्राम की दी जाएगी. ये वाटर में फंक्शन होने वाला है और कुछ एक्टिविटी है जो वाटर के में होगी, तो इसके लिए जो हरनी कांड के बाद जो प्रोसीजर बनी थी परमिशन लेने की, जिसमें सभी डिपार्टमेंट से परमिशन लेने के बाद ही इसको अलाउ किया जाएगा.